પહેલી વાર આવું બન્યું છે કે હું હે ને વ્લોગમાં નથી આવતો એમ. સવારે નાસ્તો કરેલો, રાતે 12 વાગે ખાઈએ અને સુવાનું હવે મહેમાન નહીં, હવે કોઈ કોમેન્ટ નહીં કરતા કરીને સીધું આવે છે. અહીંયા જ રહેવાના છે. કે હું અમે કામ કરી છીએ, હું નવું આવવાનું છે એ બધું તમને હે ને ના જાવ ને પછી ખબર પડી જાય. મોટું થઈ જાય પણ તમારા બધાનો સાથ અને સપોર્ટ રહે ને તો કાંઈ વસ્તુ અઘરું નથી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાબા સીતારામ. અને ઘણા દિવસ થઈ ગયા છે પછી આજ વ્લોગમાં આવું છું અને વ્લોગ શરૂ કરું છું, કારણ કે 5-6 જમણ જેવું થઈ ગયું છે. આપણા ઘરના વ્લોગમાં નથી આવતો અને પહેલી વાર આવું બન્યું છે કે હું હે ને વ્લોગમાં નથી આવતો એમ, કારણ કે એવું થોડુંક કામ હતું એના લીધે તેને હે ને ભાઈ બહાર આવેલો છું. અને ક્યાં આવેલો છું એ તો ઘણા ખરાને ખબર જ છે. તો ખાસ કરીને ને હું ભાઈ સુરત આવેલો છું અને હું કામથી આવેલો છું. અને હમણાં થોડાક જ દિવસની અંદર 1-2 દિવસની અંદર હતી, ટૂંકમાં જ હતી. એક નવું આવવાનું છે, શું આવવાનું છે એ બધું તમને આ વિડીયોની અંદર ખબર પડશે. તો ઠેર સુધી બને રહ્યો, બહુ મજા આવવાની છે, કારણ કે ભાઈ કંઈક અલગ અને યુનિક વસ્તુ આવે છે. અને અત્યારે હું ક્યાં છું? ભદ્રેશ ભાઈની ઘેરે. જય માતાજી. અમારી હિસાબે તમારે અઠવાડિયું વ્લોગમાં આવવું ન પડ્યું એવું છું. અઠવાડિયું આપણે અહીંયા બોલાવી લીધા છે. મેં કીધું હમણાં છે ને પહેલી વખત રેકોર્ડ કરવો છે. બહુ બધા કહેતા હોય ને કે આમ અરવિંદ તમે કન્ટિન્યુ તો વ્લોગમાં હોય જ, ભાગ્ય કોઈક દિવસ ન હોય, બરાબર? તો આપણે અહીંયા બોલાવી લીધા છે અને હમણાં છે ને અમારા વ્લોગ જોતા રહીશું એટલે તમને પણ બહુ મજા આવશે. અમે કાંઈક નવા પગથિયું ચડવા જઈ રહ્યા છીએ. તો અરવિંદભાઈ જો મોજ કરીએ છીએ, જો અહીંયા હમણાં આમ દોડધામ કરીએ છીએ. કા હમણાં ભાઈ દોડધામ એવી કરી છે ને કે હે ને રાતે 1-1, 2-2, 3-3 વાગી જાય તેવા ઘેરે આવીએ, તેવા જમવાનું હોય તો તેવા જમવાનું ને એવું બધું, કારણ કે એટલા હમણાં હે ને થોડા કામમાં છે. પણ એ તમને હે ને ભાઈ આગળ ખબર પડી જાય, કારણ કે વિડીયો તમે જોવો ને એટલે. જો અરવિંદભાઈ નાસ્તો અત્યારે કરવાનું સ્ટાર્ટ થયું ને, હવે બપોરે કઈ નક્કી નહીં. હવે હાજી આવી જાય, કારણ કે રાતે 12 વાગે ખાઈએ. સવારે નાસ્તો કરેલો, રાતે 12 વાગે ખાઈએ અને સુવાનું 4 વાગે હોઈ, 3 વાગે હોઈ, કોઈ ફિક્સ નથી. એમાં ને મારા તો ગળું બેસી ગયો એને, હાથ બેસી ગયો છે, અવાજ હેરખો નીકળતો નથી. તો બસ તમને થોડીક વારમાં જ ખબર પડી છે હું છે હું નહીં એમ. તો અત્યારમાં હે ને ભાઈ નાસ્તો આપી દીધો જો પેલા સોનલબેન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હમણાં તો અરવિંદભાઈ આપણા ઘરે મહેમાન ગતિ નહીં, પણ હવે મારા ઘરના છે. હવે મહેમાન નહીં, હવે કોઈ કોમેન્ટ નહીં કરતા કરીને સીધું આવે છે. અહીંયા જ રહેવાના છે. તો કાંઈ નહીં, તમારા બધાના આશીર્વાદ, તમારી દયાથી અમે નવું ટોકન કરી છે, પણ આગળ તમને ખબર પડી જાય. હા ભાઈ, જો અત્યારમાં હે ને ભાઈ નાસ્તો કરવો છે પહેલાં, તો સૌથી પહેલાં નાસ્તો કરી દઈ, પછી જઈ અને તમને પણ જણાવી કે શું છે શું નહીં એમ, શું શરૂ કરીએ છીએ એ પણ બતાવી. એટલે હે ને ભાઈ બહુ મજા આવશે તમને, એટલે પહેલાં હે ને નાસ્તો કરી લઈએ. તો ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને નાહી પણ નાખ્યો છું અને હવે જવું છે એક જગ્યાએ. નાજીને તમને બતાવ્યું બધી કે હું અમે કામ કરીએ છીએ, હું નવું આવવાનું છે એ બધું તમને હે ને ના જાવ ને પછી ખબર પડી જાય. કા ભાઈ થોડુંક તો જો યાર આપણા સબસ્ક્રાઇબર ને આગળ ના જવાનું તો છે છે કે હે એ જાય પછી ખબર પડે એવું છે. હા કાંઈ નહીં ભાઈ, કન્ટિન્યુ બનાવી રહ્યો અને તમે બનાવી રહ્યો, પછી તમને ખ્યાલ આવી જાવ. અમારો વધારે નથી કેવું. આગળ મને કહેતા કે થોડુંક તો એ નો કીએ કઈ જાવું છે બધું. એક ખાસ કરીને કહું, મારા માટે, અમારા માટે અને અરવિંદભાઈ માટે તમે બહુ બધા આમ બહુ સારું ઈચ્છતા હતા. અને માતાજીની દયા અને તમારા સપોર્ટના કારણે એવું જ આપણે કંઈક થાય, તમારા બધાના આશીર્વાદ ને સપોર્ટના કારણે. એટલે કન્ટિન્યુ બનાવી રહ્યો અને હમણાં કન્ટિન્યુ વ્લોગ અમારા જોતા રહીજો, તમને બહુ મજા આવશે અને બહુ એન્જોય કરાવશું અમે. હા, અને ભાઈ ટૂંક જ સમયમાં આવે હે ને હજુ કમ્પ્લીટ કર્યું છે. ટૂંક જ સમય એટલે આમ માનો ને તો 4-5 દિવસ, 4-5 દિવસની અંદર જ તે એવું હવે પગલું ભર્યું છે. હવે જોઈએ, હવે તમારા બધાનો સપોર્ટ છે એટલે કાંઈ વાંધો તો નહીં આવે. માતાજીની દયા છે ભાઈ, એટલે કાંઈ વાંધો નહીં આવે. બસ હવે જઈ છીએ અને તમને બતાવું બધું કમ્પ્લીટ કે શું છે શું નહીં એમ. તો હાલો હવે જઈ. તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણી એક શોપ ઉપર, કારણ કે અહીંયા હે ને ભાઈ આપણે બનાવીએ છીએ એક નવી શોપ. તો એનું બધી તૈયારીને એવું બધું કરવાનું છે. જો સામાન બામાન બધી વસ્તુ હમણાં ભેગી કરી લીધી અમે. એટલો સામાન છે ભાઈ અમે લાવેલા, એટલો બધી વસ્તુ લાવેલા છે. અને હું વસ્તુ લાવ્યા એ બધી તો તમને ભાઈ પછી ખબર પડશે. બાકી અત્યારે અમે છે ને એક નાની એવી શોપનું ઓપનિંગ કરી રહ્યા છીએ. બધાય કરે છે શોપનું ઓપનિંગ, તો આપણે પણ શરૂઆત કરવી છે આજ. તો એને ભાઈ બધી તૈયારીને એવું આજ કરવાનું છે. બીજો ભાઈ આવી ટાઈપની કંઈક અમારી શોપ છે અને જોવા આમ હાલાવે સાહેબ. હો શું છે, શું છે આ બધું?
આ શું છે બધું? આ બધું છે ને થોડીક મહેનત કરીએ છીએ. હા જો ભાઈ તો કાર્ટૂન બધા ફરી પીડા છે. અમે બધી વસ્તુની તૈયારી હાલે છે અને આવી કંઈક છે ને ભાઈ. વેરાયટી છે કાક. હા આમાં ખાસ કરીને કોમેન્ટ કરજો હા આમાં તમને શું લાગે છે. હા જેની શોપ લાગે ને એ તમારે ખાસ કરીને બધાને કમેન્ટ કરવાનું. શોપ શોપ પછી- બનાવીએ પણ જેની બનાવીએ ને એ તમારે કમેન્ટ કરવાનું. અને પછી શોપ થોડીક છે હા. એટલે આમાં શું છે શું નહીં એક વસ્તુની ખાલી કોમેન્ટ નહીં કરતા થોડોક જોઈ વિચારીને તમે કોમેન્ટ કરજો. અમારા વતી એક મસ્ત કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. હા બરોબર છે ભાઈ. જો આવી ક્યાંક છે ને ભાઈ શોપ છે અમારી. જો આમ કાચ બાસ કાંઈ વાંધો આવે એવું નથી. જોઈ લો આમ. અને હે ને ભાઈ આવું એનું ફર્નિચર ને એવું બધું છે કમ્પ્લીટ. જોઈ લો ટેબલ બેબલ બધું મૂકી દીધું. આ હે ને ભાઈ હું 4-5 જમણાઈ રહ્યો ને એમાં અમે બધું આ વસ્તુ જ કરી. ટેબલ ને એવું બધું બનાવવાનું હતું. પછી બનાવ્યું આ છે તે છે. ઘીનું મોટું આમાં ભાઈ ઘણું બધું કામ હતું. 5 જમણ ચા છે તો 5 જમણથી બધું છે ને ભાઈ આવું બધું કામ કરીએ છીએ. તો એટલો બધો સામાન એ લાવી નાખ્યા છે, એટલો માલ બધો લાવી નાખ્યા છે અને બધી વસ્તુ. અને ઉપર પણ એક ગાળો છે આખો ઉપર છે ને એ પણ એક ગાળો છે. એટલે 2 શોપ છે આપણી. એક જ હારે એટલે 2 શોપ એવું છે. તો કાંઈ નહીં તમને બધું દેખાડી આગળ હું કામ કરીએ ત્યારે. કારણ કે જે અમારું પ્રેશરવાળું જે કામ હતું કે એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ નોર્મલ છે કે એ બધી વસ્તુ બાકી છે. તો બધી વસ્તુ બતાવી તમને. અને ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો કે બધા ક્રિએટર શોપ બનાવે છે તો અમે પણ બનાવી. તો ખાસ કરીને એને બધાનો રિસ્પોન્સ શું રહે એ કહેજો. હે અલગ. બનાવી હા. એની કરતાં એકદમ યુનિક અને અલગ છે. હા. અને પાછા નવા લોકેશનમાં હા આપણા ગ્રુપમાં આ પેલી છે યાર. પેલી છે ને આ કોઈ છે સુરતમાં ક્યાં કોઈ નથી. સુરતમાં ભાઈ કોઈ નથી. એમ જ બનાવીએ ભાઈ. તો ખાસ કરીને બધા કમેન્ટ કરજો. અને ખાસ કરીને કમેન્ટ કરવાનું ન ભૂલતા કે કેવી લાગી શોપ. આ તો ખાલી હેઠેલું છે એ વસ્તુ હું તમને બતાવું. પછી છે ને ઉપરે આગળ જઈને પછી ઘડી ખમીને બતાવું તમને કે કેવી વસ્તુ છે, કેવું બધું શોપ કેવી ગોતી ને એ હું તમને બતાવી દીધું. તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે આપણે આવી જશે બીજા માળે. અને આ હે ને ભાઈ બીજી શોપ. એટલે મતલબમાં એક નીચે શોપ છે અને એક ઉપર છે. તો એવું બધું છે. આમ જો ભાઈ પહેલાં હે ને લાઇટ ને એવું બધું શરૂ કરી દઉં. વાહ કેવી લાગી શોપ આ બીજું એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો. જોઈએ અને હે ને ભાઈ જેટલો માલ ને એવું બધું લાવવાનું હતું ને એ બધું તમે લાવી નાખ્યા છે. જો જ્યાં હોય ને પીડા સમજો હોય. ખાસ કરીને હે ને ભાઈ આમાં અમારે બહુ વાર લાગી હતી. કારણ કે આપણે નવું સ્ટાર્ટ કરી એટલે બધી વસ્તુ ગોતવી પડે, બધી વસ્તુ જોવી પડે, બધી જાણવું પડે. કારણ કે આપણને આમાં અનુભવ નહીં કરીએ. અને આનો અનુભવ કરવા હાટુ થઈને આપણે હે ને ભાઈ ઘણી બધી અમે મહેનત કરી ભાઈ. ઘણી જગ્યાએ જ્યાં ઘણી બધી જગ્યાએ આમ આટા માર્યા અને બધી વસ્તુ ગોતી તમારા માટે બેસ્ટ વસ્તુ લાવીએ છીએ ને એવી અમે કોશિશ કરશું. અને શું વસ્તુ લાવ્યા છે હું એની શોપ બનાવીએ છીએ ને એ તો ખાસ કરીને તમને આજ નહીં ખબર પડે. એ હું તમને બધું એને પછી જણાવી. તો ખાસ કરીને હે ને ભાઈ આ હે ને અમારો હે ને ભાઈ ઉપરનો માળ છે, બીજો માળ જોઈએ. તો આ હે ને કેવું લાગ્યું એ પાછા ખાસ કમેન્ટ અંદર જણાવી દેજો. અને અહીંયા પણ હે ને ભાઈ એક મસ્ત કાચ છે. જોવા ભાઈ તમને ફિનિશિંગ બધું દેખાતું છે કેમ છે કેમ નહીં એમ. આવી રીતે કંઈક છે ને એક સાથે હે ને ભાઈ આમ થોડુંક મોટું થઈ જાય પણ તમારા બધાનો સાથ અને સપોર્ટ રહે ને તો કાંઈ વસ્તુ અઘરું નથી. બસ આ તમારા બધાના સાથ અને સપોર્ટથી અમે શરૂ કરીએ છીએ. તો ખાસ કરીને બધા સપોર્ટ કરતા રહેજો. અને બસ હવે હું જ્યારે પણ જરૂરત આવતો ને ત્યારે બધા મને કહેતા કે તમે કાંઈકનું કંઈક બીજું કામ માટે જતા છો. પણ હવે હે ને ભાઈ આપણે અહીંયા છે ને ભાઈ એક નવી શોપનું ઓપનિંગ કરીએ છીએ. તો ઓપનિંગની તારીખ હું તમને કહી દઈએ તો ફૂલ મજા આવશે, બહુ મજા આવશે હજી. તો ખાસ કરીને આ એક ઉપરલી શોપ છે. અને અહીંથી છે ને ભાઈ નીચે રવાય તો અહીંથી આ બધો નીચેનો છે. તો હે ને ભાઈ તમને નીચેનું પણ કમ્પ્લીટ બતાવી દીધું છે. તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો. તો આ છે ને આ નીચેનો ભાગ છે. તો પંખા બધું ગોઠવી દીધેલું છે. અને જો બધું નવું કર્યું ભાઈ. હા બધું નવું છે હો. બધું નવું છે ને સેકન્ડ કાંઈ કાંઈ નહીં. તો ભાઈ જો એવું બધું છે. અને ઓપનિંગ કેદી છે ને એ તમને જણાવી દો. આ સાહેબ કે કેદી નહીં. ભાઈ કેદી રાખ્યું ઓપનિંગ કેદી છે? ઓય તમને હું લાગે હું સાહેબ આ બે છે એક નહીં બે. હા પણ કેદી ઓપનિંગ કેદી? ઓપનિંગ આપણે વિચાર કરી લઈ કે આપણે રવિવારનો બાળો ગોતવો છે. 19 તારીખને રવિવાર. 38 છે ને હા. પરશુરામ જયંતિ અને 38 હા તો ભાવ ભૈરવ બધાને આમંત્રણ છે. તો ખાસ કરીને સુરતમાં રહેતા હોય અને કે અથવા સુરતની બહાર હોય એ બધા અમારા શોપની વિઝિટ કરજો. અને અમારા એક નવા ઓપનિંગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. બધા પધારજો.
બસ એવું ભાવભર્યું અમારું આમંત્રણ છે હા અને અમારી શોભા વધારજો. આ તો ખાસ કરીને એને ભાઈ 19 તારીખ અને રવિવારના દિવસે 9:30 વાગ્યાથી જ્યારે તમે આવો ને ત્યારે ત્યાં સુધી આપણે શરૂ રાખવાનું છે, કારણ કે ભાઈ ઓપનિંગનું છે ને આખો દિવસ રાખવો પડે. અમુક વહેલા આવે, અમુક મોડા આવે, તો ખાસ કરીને એને બધાને ભાઈ આવવાનું છે. જેટલા પણ વિડીયો જોવે છે આજુબાજુમાંથી, સુરતથી, ગામડેથી, જેટલા પણ વિડીયો જોતા હોય ને બધાને ખાસ બહુ આમ છે ને ખાસ ને ખાસ હું એમ કહું કે આવજો બધાય, અને તમે બધા આવશો ને તો અમને પણ મજા આવશે. તો ખાસ 19 તારીખની ત્યાં આવજો. હે અને એડ્રેસની વાત કરીએ તો આપણે સુરત 6 વરાસા, આપણે ભરતનગર જે સાડીની માર્કેટ છે ને ત્યાં જ આપણું આવેલું છે. એટલે આપણું ઓપનિંગ જોઈને તો બધાને ખ્યાલ આવી જ જાય કે કઈ જગ્યાએ ઓપનિંગ છે. એ છતાં એડ્રેસ આપી દઈએ છીએ. ભગીરથ 169 નંબર 6 નંબરની શેરી, બી વિભાગ છે. તો ખાસ કરીને બધા આવજો, એવું અમારું એક આગમન છે. તો ભાઈ હે ને ખાસ કરીને બધા આવજો. ભરતનગરની અંદર જ છે સાડીનું જે છે ને બધી, તો એની અંદર છે. તો કોઈને આમંત્રણ અપાણું હોય, ન અપાણું હોય તો ખાસ કરીને બધા છે ને ભાઈ પહોંચી જાજો સુરત આપણા ઓપનિંગની અંદર, આપણે શોપની ઓપનિંગની અંદર. તો ખાસ કરીને બધા આવજો. અને ભાઈ છે ને ખાસ કરીને આપણી શોપનું નામ શું રાખ્યું ને એ તમારે આજ નહીં ખબર પડે, એ તમને કાલે ખબર પડશે. અને ખાસ કરીને તમારે બધાને કમેન્ટ કરવાની છે કે આ વિડીયોની અંદર કે આપણી શોપનું નામ શું રાખવું, શું રાખેલું છે. અમે તો રાખી દીધું ઓલરેડી, જો આમાં ટાઈમ ન રહ્યો તમને બધાને પૂછવાનો, પણ રાખી દીધું હોય તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો કે આપણી શોપનું નામ શું રાખ્યું છે એ. તો હવે હે ને ભાઈ આ વસ્તુ મેં તમને બતાવી, બધું તમારા બધાને સાથ અને સપોર્ટથી અમે શરૂ કર્યું છે. તો બધે સાથ અને સપોર્ટ આપશો એવી આશા રાખું છું. અને આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો પછી ખાસ કમેન્ટ અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગમાં. જ્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.